दोस्तों अमित शाहનું અમદાવાદમાં શક્તિ પ્રદર્શન અને એ શક્તિ પ્રદર્શન ખૂબ જ મહત્વપૂર્ણ છે। 4-5 મહત્વપૂર્ણ કારણો આપણે જણાવી દઉં અને આપ સમજશો કે આ શક્તિ પ્રદર્શન કેમ મહત્વપૂર્ણ છે। પહેલું કારણ એ ગઠબંધનના લોકો આવ્યા, ઉદ્ધવ ઠાકરે આવ્યા, રામવિલાસ પાસવાન આવ્યા, જે 2-3 મહિના પહેલા दूर दूर भागी રહ્યા હતા અથવા એમના વિરુદ્ધમાં બોલી રહ્યા હતા। આ તમામ લોકો એક આવી રહ્યા છે તો ગઠબંધન મજબૂત કરી રહ્યા છે અને મેસેજ આપી રહ્યા છે કે અમે એક થવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। બીજો એક મેસેજ કે જે પણ વિરોધીઓ છે હાલમાં ગુજરાતમાં જે પણ અવાજ ઉઠ્યો છે ભાજપની અંદર, એ પંચમહાલમાં પ્રભાસસિંહનો અવાજ હોય, સુરેન્દ્રનગરમાં દેવજી ફતેપરાનો અવાજ હોય, મહેસાણામાં પણ કેટલોક અવાજ લલ્લુભાઈનો હોય। આ તમામ પરિસ્થિતિની વચ્ચે આખરે ભાજપ એ નથી ઈચ્છતું, અમિત શાહ નથી ઈચ્છતા કે કોઈ પણ પ્રકારનો લોકસભા ચૂંટણીની અંદર કકળાટ બહાર આવે અને એટલા જ માટે અમિત શાહ આ રોડ શો કરી રહ્યા છે। અને ત્રીજું સૌથી મહત્વપૂર્ણ કારણ એ છે કે શું અમિત શાહ લોકસભા લડીને જો સત્તા આવી તો નંબર 2 બની જશે, એટલે કે ગૃહમંત્રી બની જશે? આ એક મોટો સવાલ છે, કારણ કે રાજ્યસભાના સાંસદ અમિત શાહ છે, સામે સામે રાજનાથસિંહ પણ છે, પરંતુ હવે જો સત્તા આવી તો આપ સમજી લો કે નંબર 2 પર ગૃહમંત્રી અમિત શાહ ચોક્કસ આવી જશે, એ હકીકત છે। અને એટલા જ માટે ગાંધીનગરથી સૌથી વધારે લીડથી જીતવાનો તેમનો આ પ્રયત્ન છે અને 5 લાખથી વધુ લીડથી તેઓ જીતે એવો અમિત શાહ ખુદનો પ્રયત્ન છે। અને એટલા જ માટે આ શક્તિ પ્રદર્શન એક મેસેજ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે ગુજરાતની 26માંથી એક પણ બેઠક અમિત શાહ ઓછા કરવા માંગતા નથી અને એટલા જ માટે અમિત શાહ આ શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે અને ગુજરાતમાં એની અસર પહોંચાડવાનો પ્રયત્ન અમિત શાહ કરી રહ્યા છે, એ ચોક્કસ કહી શકાય। દોસ્તો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરો, લાલ બટન છે, બિલકુલ ફ્રી છે, અને શેર પણ કરી શકો છો। જય હિન્દ, જય ભારત।